અંજાર ખાતે આજ રોજ ઉચ્ચ ટેકનિકલ અને શિક્ષણ રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે અંજાર શહેરના પ્રવેશદ્વાર, ગાર્ડન નવીનીકરણ, આઇકોનિક રોડ, બોક્સ ક્રિકેટ સહિતના વિકાસ કામોનું લોકાર્પણ તથા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રીએ ડોક્ટર શ્યામા પ્રસાદજીના વ્યક્તિત્વને પ્રેરણાદાયી ગણાવીને જણાવ્યું હતું કે અંજાર શહેરમાં લાખોના ખર્ચે લોકાર્પણ કરાયેલા વિકાસ કામો શહેરીજનોને માટે લાભદાયી બનશે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે અંજાર શહેર માટે મંજૂર થયેલી પોલિટેકનિક તથા એગ્રીકલ્ચર કોલેજ શિક્ષણ ક્ષેત્રે આવનારી પેઢીને સુવિધા પ્રદાન કરશે, જેનાથી આવનારા સમયમાં શિક્ષણની જ્યોત આ વિસ્તારમાં વધુ પ્રબળ બનતા તેના મીઠા ફળ આ વિસ્તારને અવિરત મળતા રહેશે। આ પ્રસંગે તેમણે રાજ્ય સરકાર દ્વારા અંજાર વિસ્તારમાં આરોગ્ય, શિક્ષણ, રસ્તા તેમજ લોકલક્ષી અનેક વિકાસ કામોની છણાવટ કરીને આ વિકાસ યાત્રા આ જ રીતે અવિરત ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું। આ સાથે જ વિકાસ કામોની જવાબદારી નાગરિક તરીકે જાળવણી કરવા પણ તેમણે અપીલ કરી હતી। લોકાર્પણ દરમિયાન નગરપાલિકા પ્રમુખ શ્રી વૈભવ કોલરાણીએ નગરપાલિકા દ્વારા અંજાર શહેરમાં થયેલા વિકાસ કામોની માહિતીને આપીને આવનારા સમયમાં નગરજનો માટે વધુ સુખાકારીનું કામ કરવામાં આવશે તેમ ઉમેર્યું હતું। અંજાર પ્રાંત અધિકારી શ્રી સુરેશ ચૌધરીએ જણાવ્યું હતું કે લોકોની સુખાકારી રાજ્ય સરકારની પ્રાથમિકતા છે, જે અનુસંધાને જ આજરોજ લાખોના ખર્ચે જે પણ વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તે લોકો માટે ઉપયોગિતા સાબિત થશે। કાર્યક્રમમાં સંત ત્રિકમદાસજીએ આશીર્વચન આપતા નાગરિકોને જાહેર હિત તથા રાષ્ટ્રની સંપત્તિની જાળવણી કરવા અપીલ કરી હતી। આ પ્રસંગે કારોબારી અને ચેરમેન શ્રી પાર્થભાઈ સોરઠિયા, શાસક પક્ષના નેતા શ્રી નિલેશગીરી ગોસ્વામી, સંત શ્રી કીર્તિદાસજી, સંત શ્રી દાદા માતંગ, આગેવાન શ્રી કલ્પનાબેન ગોર, મસરૂભાઈ રબારી, સુરેશભાઈ ટાંક, હિતેનભાઈ વ્યાસ, કૃપાલસિંહ રાણા, અશ્વિનભાઈ સોરઠિયા, વસંતભાઈ કોડરાણી, ડેનીભાઈ શાહ, બલરામભાઈ જેઠવા, ગાયત્રીબા ઝાલા, વિજયભાઈ વલણ, અમરીશભાઈ સહિતના અગ્રણીઓ, નગર સેવકો તથા મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા। નમસ્કાર। આજરોજ અંજાર મુકામે અંજાર નગરના વિકાસ માટેના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણનો કાર્યક્રમ અંજાર સતીદાનંદ મંદિરના મહંત પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ, રામસખી મંદિરના મહંત પૂજ્ય કીર્તિદાસજી મહારાજ, મતિયા દાદાના પૂજારી શ્રી દાદાશ્રી, નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ, કારોબારી ચેરમેન ભાઈ પાર્થભાઈ, શાસક પક્ષના નેતા નિલેશભાઈ, નગરપાલિકાના દનકબેન કલ્પનાબેન, સૌ કાઉન્સિલર મિત્રો, પાર્ટી સંગઠનના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રી, પાર્ટીના સૌ સંગઠનના હોદ્દેદારો, નગરના આગેવાનો, નાગરિકો, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી, વાઇસ ચેરમેનશ્રી, એમની ઉપસ્થિતિમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં અંજાર નગરના વિકાસ માટેના વિવિધ વિકાસ કામો પંડિત શ્યામા પ્રસાદ મુખર્જી એમનું સ્ટેચ્યુનું અનાવરણ, 3 નાકાનું લોકાર્પણ, અન્ય વિકાસના જે કંઈ બગીચાના નવીનીકરણનું કામ, અન્ય જે કંઈ વિકાસ કામોનું જે કંઈ લોકાર્પણનો કાર્યક્રમ આજે ખૂબ મોટા સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં અંજાર બગીચા ખાતે સંપન્ન કરવામાં આવ્યો।